જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં. હું કરણ મારું હાલ સીએસએફમાં ફરજ બજાવી રહ્યો છું. કેમ છો બધા મિત્રો? આશા રાખું છું બધા મિત્રો મજામાં છો અને બધા પોતપોતાની તૈયારી સારી રીતે કરી રહ્યા છો. તો આજનો આપણો વિડીયો એટલા માટે છે કે જે મિત્રો 2025ની એસએસજીડીની જે પરીક્ષા આપવાના છે અને જે લોકોના જે પરીક્ષા છે જે 4 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, તો તે બધા મિત્રોને મારી તરફથી ઓલ ધ બેસ્ટ ને બહુ શુભકામનાઓ કે તમે સારી રીતે પેપર આપો અને વધુથી જેટલા બને એટલા વધુ માર્ક ખેંચવાનું તમે ટ્રાય કરો. કેમ કે જો વધુ માર્ક નહીં ખેંચો તો છે ને આ વખતે મેળ પડે એવું નથી, કેમ કે ઘણી જગ્યા ઓછી છે અને ફોર્મ પણ વધારે ભરાયેલા હોય છે, કોમ્પિટિશન વધુ હોય છે દર વર્ષે. તો જેટલા બને એટલો વધારે માર્ક ખેંચો અને એકવાર તમે જો સારા માર્ક લઈ આવ્યા તો તમારે છેલ્લે સુધી ક્યાંય વાંધો પડશે નહીં. ને જે મિત્રો ને પેપર દેવા જાઓ તો બધા જે આધાર કાર્ડ છે, કોલ લેટર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, એવું બધું તમે હારે લઈને જાજો. જેને બર્થ ડેટમાં કંઈ ભૂલ હોય આધાર કાર્ડમાં એમાં તો છે ને 10માની માર્કશીટ, 10મા 12માની માર્કશીટ પણ સાથે લઈને જાજો. કેમ કે નકર તમને પરીક્ષા દેવામાં આવશે નહીં. એટલા માટે જો તમે પેપર દેવા જવાના જ હોય તો વધારે માર્ક કવર કરવાની આશાથી જાજો. કેમ કે ઓછા માર્ક લાવશો તો મેળ નહીં પડે. હું આ સાચું કહું છું, તમને થોડું ઓલું લાગશે પણ આ સાચી વાત છે. જો તમે ઓછા માર્ક લાવશો તો આ વખતે મેળ નહીં પડે ને વધુ માર્ક લાવશો તો જ તમારો આ વખતે ચાન્સ છે. ને આ 2026થી હવે 8મું પગાર પંચ એટલે કે 8મું પે કમિશન પણ લાગી જવાનું છે. તો પગાર પણ હવે બધાના સારા થઈ જશે. તો જો તમારા પગાર પંચનો લાભ લેવો હોય ને સારા પગારમાં તમારે જોઈન થવું હોય તો આ વખતે લેખિતમાં સારી રીતે મહેનત કરી લો અને સારી રીતે લેખિતમાં પોતાનું પૂરેપૂરું આપીને વધુથી વધુ માર્ક ખેંચો. 120, 130 જેવા માર્ક ખેંચી લો તો તમારે ઠેર સુધી ક્યાંય વાંધો આવે નહીં ને તમને કોઈ રોકી ન શકે. તો એટલા માટે આજનો વિડીયો મેં કીધું કે જે મિત્રોને પરીક્ષા છે અને જે આ આપણો જે વિડીયો છે એ મિત્રો સુધી પહોંચાડો. જે મિત્રો પરીક્ષા દેવાના છે અથવા તો જે મિત્રો તૈયારી કરી રહ્યા હોય છે આ લાઇનની, તો એ મિત્રો સુધી આપણો વિડીયો પહોંચે અને એ મિત્રો સુધી આપણી જે વાત છે કે એ મિત્રોને પણ કંઈ સવાલ હોય તો એની સુધી આપણો વિડીયો પહોંચે અને એમને પણ એના સવાલોનો જવાબ મળી શકે. ને વધુથી વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો. કેમ કે જેમ મિત્રો સબસ્ક્રાઈબ કરશે અથવા તો જે મિત્રો સુધી આપણી ચેનલ પૂગશે તો તે મિત્રોને પણ વધુ આપણી માહિતી મળી શકશે. તો બસ આજનો વિડીયો એટલો જ હતો કે તમે જે વિદ્યાર્થી પરીક્ષા દેવા જવાના છે તો સારી રીતે પરીક્ષા આપજો ને પોતાનું 100% આપજો. કે એવું ન કરતા કે OMRમાં તમે કમ્પ્યુટરમાં હોય તો OMR એકની જગ્યાએ તમે બીજું જે ઓપ્શન ટિક કરી નાખો, એવું ઓપ્શનમાં ભૂલ ન કરતા. થોડીક વાર ભલે લાગે પણ એકદમ ધ્યાનથી, એકદમ ફોકસ દઈને, એકદમ મન શાંત કરીને પરીક્ષા આપજો, જેથી કરીને તમારું પેપર સારું જાય અને તમારે માર્ક તમે સારા કવર કરી શકો. જો બાકી કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ હોય, કાંઈ તકલીફ હોય તો મને વોટ્સઅપ નંબર આપેલો છે, એમાં મને કરજો. ને 8મું પગાર પંચ જે લાગુ થવાનું છે તો તમને પણ લાભ તેનો સારી રીતે મળશે જો તમે લાગી જાઓ તો. પગાર પણ આ બધાનો સારો થઈ જવાનો છે. તો એટલા માટે જો તમે પગાર સારો લેવા માંગતો હોય તો તમે અત્યારથી મહેનત કરીને લાગી જાઓ. તો બસ આજનો વિડીયો એટલો જ હતો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.